યાત્રાધામ હર્ષદ ખાતે શિવલિંગ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે। ચોરીનો કેસ ઉકેલાયો છે। શિવલિંગ હિંમતનગર તાલુકાના એક ગામે આરોપી ઉઠાવી ગયાની વિગતો સામે આવી છે। થોડા દિવસો પહેલા આરોપી મહેન્દ્ર કુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને સપનું આવ્યું હોવાથી જેને અનુસંધાને આરોપીઓએ શિવલિંગ ઉડાવી ગયા હતા। આમ એસઆઈટી અને ડોગ સ્ક્વોડની મદદથી 4 શખ્સો ઝડપાયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ગાંધવી વિસ્તારમાં આવેલા પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રીના આગલે દિવસે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી શિવલિંગની ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। આ પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસની ટીમે કરેલી તપાસના અંતે આશ્ચર્યજનક વળાંક જોવા મળ્યો હતો। હિંમતનગર તરફની રહીશ એક યુવતીને આવેલા સ્વપ્ન સંદર્ભે મહિલાઓ સહિત કેટલાક શખ્સોએ રેકી કરી અને શિવલિંગ ચોરી કરીને પોતાના ઘરે સ્થાપિત કર્યુંનું ખુલવા પામ્યું છે। આ સમગ્ર પ્રકરણની જાહેર થયેલી સિલસિલાબંધ વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના રહીશ મહેન્દ્ર કુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને રાત્રિના સમયે એક સપનું આવ્યું હતું, જેમાં દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે। આને અનુલક્ષીને જગતસિંહ ઉદયસિંહ મકવાણા, વનરાજસિંહ સમરસિંહ મકવાણા અને મનોજ અમરતસિંહ મકવાણા અને મહેન્દ્ર કુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા તથા અન્ય 3 મહિલાઓ સહિતના લોકોએ શિવલિંગ ચોરવાનું કાવતરું રચ્યું હતું। યુવતીને આવેલા સપના સંદર્ભે 4 શખ્સોએ શિવલિંગ ચોરી કરી હતી। જુદા જુદા 2 વાહનોમાં અહીં આવીને આ તમામ શખ્સો હર્ષદ ખાતે રોકાયા હતા। થોડા દિવસો તેઓએ અહીં રોકાઈને રેકી કરી હતી। શિવરાત્રીના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગ તેઓ પોતાના વતન હિંમતનગર ખાતે લઈ ગયા હતા અને અહીંથી ચોરેલા શિવલિંગની પોતાના ઘરે સ્થાપના કરી દીધી હતી। આટલું જ નહીં, તેઓએ શિવરાત્રીના દિવસે આ શિવલિંગની પૂજા પણ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને જે સીસીટીવી હતા એના આધારે એક અમે ખબર પડી કે એમાં 2 વાહનોની શંકાસ્પદ મૂવમેન્ટ હતી। બીજું જે 2 વાહનો હતા એના બગેર કોઈ કારણ અહીંયા અવરજવર હતી। એના અમને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે એમાં કુલ 11 જેવા લોકો એક અહીંયા સ્થાનિક જે આશ્રમ છે એમાં 2 દિવસ સુધી એનું રોકાણ હતું, એ પણ બહુ શંકાસ્પદ હતું। એના અમને આરટીઓ મારફતે એની ડિટેલ ભેગી કરતાં ખબર પડી કે એ જે મૂળ જે આરોપીઓ છે એ આપણા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મેડીટીંબા ગામના છે। આગળ તપાસ કરતાં અમને તાત્કાલિક અહીંયા ટીમ મોકલી અને એમાં જે છે અત્યાર સુધીમાં અમારા 8 જે આરોપીઓ છે એ અટક થઈ ગયા છે। એમાં મેઇન જે છે એક મહેન્દ્ર કુમાર અને જગતસિંહ છે અને સાથે સાથે એમાં 3 લેડીઝ આરોપી પણ છે જેના વિરુદ્ધ પણ જે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આમ ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ શિવલિંગની થયેલી ચોરી કે જે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની ગઈ હતી, જે પડકારરૂપ બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા આ બનાવની ગંભીરતા પારખી અને ડીવાયએસપી, એલસીબી અને એસઓજીના તમામ ચુનંદા અધિકારીઓની ટીમ સાથે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી આ શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો છે અને જિલ્લા પોલીસે આ સમગ્ર મામલે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે।